હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજનો શેડ્યુલ બહુ ટાઈટ હતો, એટલે મીન્સ કે આજે આખો દિવસ ફેક હતો, થોડું કામ હતું એટલા માટે. અમે લોકો જઈ રહ્યા છીએ લિફ્ટમાં નીચે ને શુભમે આજે પહેર્યા છે ચશ્મા. તો આજે રવિવાર છે એટલે અમે લોકો હવે જઈશું બહાર અને આજે અમે લોકોએ લીધી છે 2 બોટ. તો અમે લોકો બહાર આવ્યા છીએ અને અત્યારે આજે વરસાદ સહેજ બી પડ્યો નથી અને આજે વાતાવરણ થોડું ઠંડક જેવું બી છે અને આજે થોડોક તડકો બી આવ્યો છે. તો અમે લોકો આવ્યા છીએ અત્યારે જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે, કેમ કે રથયાત્રા આવી થઈ ગઈ છે નજીક, તો એટલે વિચાર્યું કે ચલો આપણે મંદિરે દર્શન કરતા આવીએ. બહુ જ ટ્રાફિક છે, બધે બાઇક મૂકવાની જગ્યા પણ નથી અને બધે જ્યાં જોઈએ ત્યાં બાઇક ને બાઇક છે. લોકો રાહ જોઈને બેઠા હોય છે, કોઈનું બાઇક નીકળે તો અમે અમારું બાઇક મૂકીને શુભમ ગયો છે વાહન પાર્ક કરવા માટે, તે આવે પછી અમે લોકો જઈશું મંદિરે. અને આજે રવિવાર છે એટલે મંદિરે બહુ જ ભીડ છે. તમે લોકો પહોંચી ગયા છે જગન્નાથ મંદિર અને મેં આ વ્હીકલ પાર્ક કરી દીધું છે અને આજે બહુ ટ્રાફિક જોઈ શકો છો કે બધી જ જગ્યાએ ફૂલ ટ્રાફિક છે. તો હું વ્હીકલ મૂકીને આવી ગયો છું અને આજે બહુ તકલીફ થઈ છે વ્હીકલ મૂકવા. અમે લોકો જઈ રહ્યા છીએ હવે મંદિર તરફ, જે મંદિરનો જે ગેટ છે તે બાજુ. તમે લોકો ચાલતા ચાલતા જતા હતા તો જોયું કે સામે ગરજરાસ મીન્સ કે હાથીજી આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે હાથીજી આવી રહ્યા છે. બહુ સરસ દર્શન છે અમારા તો. જય ગજાનંદ મહારાજ. જોઈ શકો છો બહુ સરસ એવા ગજાનંદ મહારાજ છે. વાવ. તમે લોકો રથ જોઈ શકો છો, મળી રહ્યું છે, જોઈ શકો છો. અહીંયા ચંપલ મૂકવાનું સ્ટેન્ડ છે, બધા ચંપલ અહીંયા મૂકે છે. જય જગન્નાથ ભગવાન. તો તમે જોઈ શકો છો અને બહુ જ બધી પબ્લિક છે અને બધી પબ્લિક આવતી જ રહે છે અને અહીંયા બધાને ફ્રીમાં છાશ આપે છે અને બધા જ લોકો તે છાશ પી રહ્યા છે અને છાશ ઓરિજિનલ છે. આજે મંદિરમાં બહુ જ અમે ગયા તો ત્યાં આગળ ભજન ચાલતા હતા અને બધા જ લોકો બહુ જ સરસ રીતે ભજન ગાઈ રહ્યા હતા અને બધા જ લોકો એટલા બધા આનંદમાં હતા કે તેમને જોઈને અમને લોકોને પણ એટલો બધો આનંદ આવી રહ્યો હતો અને બધાના જ હાથમાં મંજીરા હતા અને બધા જ લોકો વગાડતા હતા અને ઢોલ વગાડતા હતા અને બધા લોકો વારાફરતી એક પછી એક ગાતા હતા અને તે એટલો મીઠાશ, એટલો આનંદ આવતો હતો. તો આપણને એમ જ થાય કે આપણે સાંભળ્યા જ કરીએ અને ઘણા બધા લોકો ત્યાં આગળ ગરબા પણ રમતા હતા અને ઘણા લોકો તાલીઓ પાડતા હતા, જેટલા બી દર્શન કરવા આવે અને એનો આનંદ લઈને જતા હતા અને બધા લોકો ખૂબ એટલે ખૂબ, અને બધા લોકો એજવાળા ઘણા દાદા હતા એ પણ બહુ જ સરસ ગાતા હતા અને બધાને જોઈને એટલો બધો આનંદ આવતો હતો કે અમને એમ હતું કે 2 મિનિટ ઊભા રહીશું, પણ એટલો આનંદ આવ્યો એમ ઊભા જ રહ્યા કે આપણે સાંભળ્યા જ કરીએ અને એ લોકો એટલું સરસ મગ્ન એમ અંદરથી જગન્નાથ ભગવાનનું એટલું દિલથી ગાતા હતા કે એટલો આનંદ પણ એટલો જ બધો આવતો હતો અને જેટલી બી પબ્લિક આવતી હતી તે બધા જ લોકો તેમના ભજન સાંભળીને જતા હતા અને પાછળ તમે જોઈ શકો છો કે બધા લોકો ગરબા પર રમતા હતા મટકી લઈને અને બધા જય જગન્નાથ ભગવાનની બૂમો પાડતા હતા અને આવા ભજન કીર્તન રથયાત્રા આવે છે એટલે બધા લોકો ગાતા હતા. પછી અમે લોકોએ ભગવાનના દર્શન કરી દીધા અને જગન્નાથ ભગવાન તો અત્યારે સરસપુર છે. આટલી બધી લાઈન છે તે પ્રસાદી માટેની લાઈન છે. અહીંયા માલપુવા અને ગાંઠિયાની પ્રસાદી મળે છે. છેક બહાર સુધી બહુ જ બધી લાઈન છે, જોઈ શકો છો. લાંબે લાઈન છે, પ્રસાદી લેવા માટે બધા લોકો બહુ જ આવે છે. અત્યારે વરસાદના છાંટા શરૂ થઈ ગયા છે ને અમે લોકો આવી ગયા છે દર્શન કરીને નીચે અને હવે બેસીશું. તો મારા અને શુભમના જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા છે. મેન ભગવાન તો અત્યારે છે સરસપુર, પણ અમારા લોકોના દર્શન અહીંયા આવ્યા છે બહુ થઈ ગયા છે અને પ્રસાદી માટે હજુ બહુ જ લાંબી ભીડ છે એટલે અમે હવે પ્રસાદી તો નહીં લઈએ કેમ કે આપણી લાઈન છાંટા પણ પડે છે તો અહીંયા આગળ નથી છે, તો અમે તે જોવા માટે અત્યારે ત્યાં જઈ શકો છો. હજી પ્રસાદી માટેની લાઈન બહુ જ બધી લાઈન છે અને આજે છેક લાંબે લાઈન છે, છેક છેલ્લે વધતી જાય છે અને પબ્લિક તો અત્યારે બહુ જ બધી છે. બધે ઘાસ ગોળ મળે છે. શુભમ જઈ રહ્યા છે અંદર અને અહીંયા મોક પણ મળી રહ્યા છે. તો અહીંયા પાર્કિંગ કરેલું છે બધાએ અને નીચે બહુ જ બધા પૂતળા છે, હાથી કરેલા છે. તો અમે લોકો જોવા જઈ રહ્યા છીએ હાથી. અમે લોકો પહોંચી ગયા છે હાથી જોવા. 1 2 3 ને 4 હાથી છે.
એક હાથી છે, બે હાથી છે, ત્રણ હાથી છે, ચાર હાથી છે, પાછળ પણ એક હાથી છે. બહુ જ બધા હાથી છે, જોઈ શકો. છે તે ઊભી રહી ગઈ છે અહીંયા ગજરાજજીના દર્શન કરવા માટે. તો ચલો તમને પણ દેખાડીશ કે જે હાથી જે છે જે ગજાનંદ મહારાજનું જે હાથી છે તે પૂજાને આશીર્વાદ આપશે. પૂજા જે છે તે આશીર્વાદ લેવા ગઈ છે તે આશીર્વાદ લેવા ગઈ છે, જોઈ શકો છો તમે. શુભમ પણ આશીર્વાદ લેવા માટે ગયો. તમે લોકો જોયું કે અહીંયા બહુ જ બધા ગજરાજ છે અને બહુ જ બધા હાથીઓ છે અને બધા જ હાથી જે છે તે બધાને વારા પછી જે છે તે આશીર્વાદ આપે છે. બહુ સારી વસ્તુ કહેવાય. મેયાને પૂજાય તો આશીર્વાદ લે. બહુ જ પબ્લિક આવી છે હાથી જોવા માટે. તમે જોઈ શકો છો આજે એ પણ હાથી દેખાય છે તે રથયાત્રામાં નગરયાત્રા તરીકે આવતા હોય છે અને અહીંયા પણ છે અને સામે પણ બહુ જ બધા હાથી છે જે તમે જોઈ શકો છો. પૂજા તને આશીર્વાદ આપ્યા તો તને બીક લાગી હતી? આમ સેજ થયું હતું, પછી વાંધો નતો આવ્યો, મજા આવી ગઈ. મજા આવી? અહીંયા હતી ધૂમ કતો વાગે ને માથા ઉપર. અહીંયા 5 જેવા હાથી હતા અને આગળ પણ બીજા હાથી છે, તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ તે હાથી જોવા માટે. તમે જોઈ શકો છો કે અહીંયા બીજા 3 હાથી આવેલા છે. ના 3 નથી, 2 જ છે હાથી. એક અહીંયા છે અને એક અહીંયા છે. તો અહીંયા જે હાથી જે છે તે સાકરથી બાંધેલા છે અને અહીંયા જે હાથી જે છે એમને બહુ જ મોટા દાંત છે. પેલા હાથીને જે છે નાના દાંત છે અને અહીંયા 3 હાથી છે. મને એમાં તો કે 2 છે અને એક હાથી પાછળ છુપાયેલો છે. પૂજાને હાથી પાસે ફોટો પડાવવાની ઈચ્છા થઈ ગઈ તો પૂજા અત્યારે હાથી પાસે ફોટો પડાવવા ગઈ છે. હાથીને સાંકળે બાંધ્યો છે અને દાંત બહુ સરસ છે, એટલે બહુ જ મોટા છે. તો બહુ જ બધા પોદળા છે અહીંયા. તો આ હાથીના બચ્ચા લાગે છે, મદન્યુ કહેવાય ને તે છે અને સરસ મજાનો ડાન્સ કરી રહ્યા છે અને બધા જ લોકો ઘાસ બી ખવડાવી રહ્યા છે. મને શુભમને બહુ મજા આવી છે. શુભમ બહુ રસથી જોઈ રહ્યા છે, જોઈ શકો. અને આ હાથીને સાંકળે બાંધ્યા નથી, ખુલ્લા જ છે, પણ એને ધ્યાન રાખવા માટે 2 જણા ઊભા પણ છે. તેના ઉપર ઘંટ બી છે અને સરસ મજાનું છે, નાના નાના સરસ છે. હાથી છે તે એકબીજાને મસ્તી કરી રહ્યા છે. પેલો હાથી છે પેલાને હળી કરી રહ્યો છે, જોઈ શકો છો તમે. બહુ મજા આવે છે તે જોવાની. બહુ જ બધા હાથી છે, તમે લોકોએ જોયું. અને આટલા બધા હાથીમાંથી એક જ હાથીના દાંત હતા અને કહેવાય છે કે હાથી દાંતની બંગડી આવે ને તે બહુ જ મોટી આવે છે. નાના દાંતની બંગડી બને છે અને તે બહુ મોટી હોય છે. અને એક જ હાથીના દાંત હતા. તમે જોયું તો મદનિયા હતા, એના નાના દાંત હતા. તો મજા આવી ગઈ છે ને હવે અમે લોકો જોઈશું બહાર. જોઈ શકો છો અહીંયા હાથી છે, અહીંયા હાથી છે, અહીંયા હાથી છે. શુભમ છે તે આવી રહ્યો છે અને અહીંયા સામે બી છે. ચારે બાજુ બધી જગ્યાએ હાથી હાથી ને હાથી જ છે. અમે લોકો જગન્નાથ મંદિરથી અમે લોકો આવ્યા છે નવાપુરા બોચામાના મંદિરે. અહીંયા આગળ બહુ જ બધી ગાયો છે, બધા લોકો ઘાસ ખવડાવી રહ્યા છે. શુભમ છે તે જાંબુ ખાઈ રહ્યો છે અને જે જાંબુ ખાઈ રહ્યો છે તેની ખાવાની સ્ટાઇલમાં થળિયા છે, તો થળિયામાં નકરા અડધા તો જાંબુ આખા આખા છે. આવી રીતે ખવાય શુભમ? હે જાંબુ ઉપરનું જે ખાલી આ હે ને પાતળા જાંબુ છે, જાડા નથી એકદમ. એવું છે? કેટલા દિવસથી જાંબુ કરતો હતો તું? મજા આવી ગઈ યાર. તો આજે જાંબુ ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી અને વરસાદ પણ અમારો સાથ છોડતો જ નથી. જ્યારે પણ અમે બહાર જઈએ છીએ ત્યારે વરસાદ ચાલુ થઈ જાય છે. તો આજે પૂજાને મેં કીધું હતું કે આ જાંબુ તો ખાવા જ છે, તો અમે જાંબુ લઈને આવ્યા હતા અને સાથે સાથે શું લાવ્યા હતા બીજું પૂજા? ખારેક. અમે ખારેક પણ લાવ્યા હતા. તો મજા આવી ગઈ. પણ જાંબુ જેવા જોઈએ એવા જાંબુ હજી આવ્યા છે નહીં. હજી માર્કેટ હજી ચાલુ થયું છે, હજી જાંબુ આગળ આવશે. તો અમે આજે ગયા હતા જગન્નાથ જમાલપુર આવેલું જ છે અને ઘણા દિવસથી ઈચ્છા હતી કે જગન્નાથ મંદિરના દર્શન કરવા જવાની ઘણા દિવસથી ઈચ્છા હતી કે પૂજા ઘણા વખતેથી કહેતી હતી કે આપણે જવું છે. તો આજે ફાઇનલી ભગવાનની ઈચ્છા હોય તો જ જવાય. તો અમે આજે ગયા હતા અને બહુ જ મજા આવી. અને ત્યાં બહુ જ બધા હાથીઓ હતા. એટલા બધા હાથી હોતા નથી પણ રથયાત્રા બહુ નજીક છે એટલે આજે બહુ હાથી હતા. મજા આવી ગઈ. આજે પૂજાને પણ બહુ મજા આવી. પછી મેં અને પૂજાએ જે હાથી હતા એમનો આશીર્વાદ પણ લીધા હતા. અમે ગયા હતા જગન્નાથ મંદિર અને ત્યાં ભગવાન તો અત્યારે સરસપુર છે, પણ તો પણ બહુ ઈચ્છા હતી દર્શન કરવાની. તો અમે લોકો ગયા હતા, ત્યાં ભજન કીર્તન ચાલતા હતા, તો ખરેખર બહુ મજા આવી ગઈ. અને પછી ત્યાંથી અમે ગયા હતા નવાપુરા અને નવાપુરાથી પછી અમે ઘરે આવ્યા. તો રિટર્નમાં અમને વરસાદ બહુ જ નડ્યો હતો આજે અને વરસાદ પણ આજે બહુ સારો એવો વરસાદ હતો. તો મજા આવી ગઈ, વાંધો નહીં. પલ્લીને આવ્યા અમે આજે. તો આજનો રવિવાર હતો, બહુ સારો રવિવાર ગયો હતો અને ખરેખર આજે બહુ મજા આવી. આજનો દિવસ ક્યારે પતી ગયો ખબર જ ના પડી. તો આજનો જે વ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે. તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય